यज्ञ कुंड समिधा सम हम जले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। लोक योग क्षेम ही राष्ट्र अभय गान है, सेवारत व्यक्ति व्यक्ति कार्य का ही प्राण है। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले। भेद भूल एक हम सभी रहे, सहज बंधु भाव हो राग द्वेष न रहे। उच्च नीच भेद भूल एक हम सभी रहे, सहज बंधु भाव हो राग द्वेष न रहे। सर्वदिक प्रकाश हो, सर्वदिक प्रकाश हो, ज्ञान दीप बाल दो। चरण शीघ्र दृढ़ बढ़े, ध्येय शिखर हम चढ़े। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले। खिल उठे मुकुल पात पात में, लहर लहर सम उठे हर प्रघात घात में। मुस्कुराते खिल उठे मुकुल पात पात में, लहर लहर सम उठे हर प्रघात घात में। स्तुति निंदा लाभ लोभ यश विरक्ति चाव से, कर्म क्षेत्र में चले सहज स्नेह भाव से। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले। अर्चना केवल उपदेश नहीं कर्म रूप साधना। दीनहीन सेवा ही परमेष्ठी अर्चना, केवल उपदेश नहीं कर्म रूप साधना। मन वाचा कर्म से, मन वाचा कर्म से सदैव एक रूप हो। शिव सुंदर नव समाज विश्व वंद्य हम गढ़े। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड
समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। लोक योग क्षेम ही राष्ट्र अभय गान है, सेवारत व्यक्ति व्यक्ति कार्य का ही प्राण है। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, समिधा सम हम जले, समिधा सम हम जले। આજના આપણા વિચાર ગોષ્ઠી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે પ્રિય સ્વયંસેવક બંધુઓ, પરિવારજનોનું હાર્દિક સ્વાગત છે। આજના આપણા જે વક્તા છે તેમનો પરિચય કરાવું। માનનીય ડૉક્ટર ઉમનભાઈ ખૂંટ, તેઓ શ્રી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે। જૂનાગઢ જિલ્લામાં તેઓ શ્રી માનનીય સંઘચાલકજી તરીકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંતમાં કુટુંબ પ્રબોધન ગતિવિધિના તેઓ શ્રી સંયોજક તરીકે ફરજ બજાવી રહ્યા છે। સંઘની દૃષ્ટિએ તેઓ શ્રી તૃતીય વર્ષ શિક્ષિત છે। જૂનાગઢમાં તેઓનું નિવાસસ્થાન છે। સમાજ વિકાસમાં કુટુંબની ભૂમિકા આ વિષય પર આજે આપણી સાથે વાત કરશે। સ્વયંસેવકોને નમસ્કાર તથા પરિવારજનોને પણ મારા નમસ્કાર। આજનો વિષય છે ઉન્નત સમાજ માટે પરિવારની ભૂમિકા। કહેવાય છે કે જે બિંદુમાં તે સિંધુમાં, એટલે કે સમુદ્રનું એક નાનું બિંદુ પણ સમુદ્રમાં શું છે એ આપણને સમજાવે છે, અથવા સમુદ્રના બધા જ ગુણધર્મો છે એ બિંદુમાં સમાયેલ છે। એ જ રીતે પરિવારમાં જે એ સમાજમાં, અર્થાત પરિવાર જેવો એવો સમાજ। પરિવાર એકલા પરિવારની સમાજ સિવાય કલ્પના કરવી એ અઘરી છે। એટલે સમાજ છે એ પરિવારનું સામૂહિક સ્વરૂપનું દર્શન કરાવે છે આપણે। ઋષિ આશ્રમનો એક દાખલો આજે આપને આપીશ। ઋષિ પોતાના આશ્રમમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા। એમાં એક વિદ્યાર્થી ખૂબ જ તેજસ્વી હતો। ઋષિના દરેક પ્રશ્નોનું નિરાકરણ બહુ વ્યવસ્થિત આપતો હતો। જ્ઞાનની અંદર પણ પ્રખર અને પ્રથમ ક્રમાંકે રહેતો। સમય જતાં તેનામાં થોડો અહંકાર પ્રગટ થયો। ગમે એટલું જ્ઞાન હોય પણ અહંકાર જન્મે એટલે એ હાનિકારક બની જાય છે। ઋષિને એમ થયું કે આ વિદ્યાર્થીને પણ મારે એને આની સમજ આપવી પડશે। એટલે એક રાત્રે જ્યારે બધા વિદ્યાર્થીઓ ઋષિ સાથે ઠંડીમાં ધૂણા પાસે બેઠા હતા, ધૂણો પ્રગટતો હતો અને બધા તાપતા હતા, ઋષિએ ધૂણામાંથી થોડા કોલસા લઈ અને બહાર મૂકી દીધા। ધૂણો તો શરૂ જ લ્યો, થોડી સમય થયો ત્યારે જે કોલસા બહાર કાઢેલા હતા એ ઠરી ગયા અને અગ્નિવિહીન થઈ ગયા। વિદ્યાર્થીએ પૂછ્યું કે આ કરવાનું તાત્પર્ય શું? ઋષિ કહે છે કે કોઈ એમ માને કે મારું એકલાનું અસ્તિત્વ છે એ જ મહત્વનું છે, તો એવું નથી। આ જ કોલસા જ્યારે ભઠ્ઠામાં હતા, ધૂણામાં હતા, ત્યારે અગ્નિથી પ્રદીપ્ત હતા, પણ જેવા એને બહાર નીકળે ત્યારે એનું કોઈ મહત્વ રહેતું નથી। એ જ રીતે આપણે પણ આપણા જ્ઞાનનું છે ઘમંડ ન કરવું જોઈએ। જ્ઞાન છે એ આપણે જ્યારે બધા સમૂહમાં હોય ત્યારે, અથવા અહંકાર મુક્ત જ્ઞાન છે એ એનું મહત્વ હોય છે। એટલે ઋષિએ આટકત રીતે વિદ્યાર્થીને સમજાવ્યું છે। એટલે પરિવાર છે એ સમાજની રચનામાં ન હોય તો એનું કોઈ મહત્વ રહેતું નથી, તો નષ્ટ થતો હોય છે। આજે આપણા સમાજની અંદર અનેક સમસ્યાઓ છે અને મોટે ભાગે આપણે જોઈશું તો આપણે સમસ્યાઓની જ ચર્ચા કરીશું, પણ સમસ્યાના મૂળગામી કારણો અને ઉપાયો વિશે ઓછા પ્રયાસ કરીશું, અથવા તો વિચાર પણ નથી કરતા। આજે આપણો સમાજ અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે। ઔદ્યોગિકરણ છે એના મીઠા ફળો તો આપણે ચાખ્યા છે। દાખલા તરીકે ઝડપી પરિવહન વ્યવસ્થા આપણને મળી,
ઝડપી ઉત્પાદન પ્રક્રિયા મળી, સંદેશા વ્યવહાર ખૂબ ઝડપી બની ગયા, દવાઓ ખૂબ સારી શોધાઈ, આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થઈ, ઘરની અંદર પણ એસી, ફ્રીજ, કાર, ટીવી, કોમ્પ્યુટર, આ ફર્નિચર બધું આપણે ખૂબ પ્રાપ્ત થયું. ફાસ્ટ ફૂડ આપણે ઉદ્યોગ, એ પણ એક ઔદ્યોગિક જ દેન છે. આપણું રહેન સહેન જે બદલાનું કપડાથી માંડી, એ પણ એક ઔદ્યોગિક ક્રાંતિનું પરિણામ છે. આ બધા સારા ફળો મળ્યા, પરંતુ એના દુષ્પરિણામો તરફ આપણે ક્યારેય જોયું નથી અથવા તો દુર્લક્ષ કર્યું છે. પરિણામે ઔદ્યોગિકરણને કારણે આખું જે આપણું જીવનનું ચિંતન હતું એ બદલાઈ ગયું, જીવનનો ઢાંચો બદલાઈ ગયો છે. આપણું સંપૂર્ણ જીવન ચિંતન છે અર્થલક્ષી બની ગયું, અને અર્થલક્ષી બનવાને કારણે આડકતરી રીતે ઘણા એના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. દાખલા તરીકે વૃદ્ધાશ્રમ, સામૂહિક આપઘાતો, સ્વાર્થપરાયણ જીવન શૈલી, લગ્ન સંબંધી સમસ્યાઓ, લોભ અને મોહગ્રસ્ત જીવન, વ્યસનનું દૂષણ, માનસિક તણાવ, સામાજિક ભેદભાવ, પ્રદૂષણ વગેરે બધી સમસ્યાઓ છે એ ઔદ્યોગિકરણને કારણે બદલાયેલી આપણી જીવન શૈલીને કારણે છે. અને એને કારણે આ બધી વસ્તુઓ પરિવારમાં બની, અને પરિવારમાં બનવાને કારણે એ સમાજની અંદર પણ એનું પરિણામ જોવા મળ્યું સામૂહિક રીતે. અનેક રોગો વકર્યા. ઔદ્યોગિક કરણને કારણે આપણી જીવન શૈલી એકદમ ઝડપી બની, અને એને કારણે આપણે તણાવગ્રસ્ત બની ગયા. અને ફાસ્ટ ફૂડનું જીવનશૈલીને કારણે આપણે ખોરાકની પદ્ધતિને કારણે આપણું જે દેશી વ્યંજનો હતા એમાંથી બદલ થવાને કારણે આપણે શારીરિક અને માનસિક રોગગ્રસ્ત બની ગયા છીએ. આમ જ ચાલતું રહેશે તો આગળ મોટી ખાઈ છે, અને જેમાં પડશું તો આપણું પતન થશે. માટે અત્યારે પાછા વળવાનો સમય આવી ગયો છે, અને એ બાબતે આપણે વિચાર પણ કરવો પડશે. આપણા ઋષિમુનિઓએ ખૂબ લાંબા અનુભવોથી સિદ્ધ થયેલી જીવનશૈલી આપણને આપી છે. આપણું અત્યારે જોઈએ તો આપણું જીવન છે એ એડવર્ટાઇઝમેન્ટ ડ્રીવન થઈ ગયું છે. આપણે શું પહેરવું, શું ખાવું, કેવું મકાન બનાવવું, તેનો કલર કેવો રાખવો, આ બધું આપણે નથી નક્કી કરતા, પણ એડવર્ટાઇઝમેન્ટ વાળા નક્કી કરે છે, માર્કેટિંગ વાળા નક્કી કરે છે કે આપણે કેમ રહેવું, શું ખરીદવું. દાખલા તરીકે દંતમંજન, સાબુ, બિસ્લેરી, વાહન ખરીદી, કપડાં, સિગારેટ, ગુટકા, ફર્નિચર, મોબાઈલ, દરેક વસ્તુની ખરીદી આપણે ખરેખર જરૂરી છે, ખરેખર એના સારા પરિણામો છે, એ સમજ્યા વગર માત્ર એડવર્ટાઇઝમેન્ટના આધારે આપણે એ બધી વસ્તુ આપણા ઘરમાં ઠાલવી રહ્યા છીએ. આપણે એની ઉપયોગિતા જોઈએ છીએ, એની પાછળનું તર્ક જોઈએ છીએ. દાખલા તરીકે વિચાર કરીએ, મકાનનો કલર જોઈને કોઈ દીકરાને સંબંધ થઈ જાય એવું બને ક્યારેય? આ બધી વસ્તુ, કોઈ પીણું છે, એ પીણા માટે કોઈ એક પહાડ ઉપરથી મોટરસાયકલ કૂદાવી બીજા ટેકરી ઉપર જઈ શકે? આમાં કોઈ તર્કબદ્ધતા છે? જ્યારે આપણે જોશું કે હનુમાનજી છે એ સમુદ્ર લંઘન કરે છે, ત્યારે આપણને તરત પ્રશ્નો પૂછે છે કે આવું બની શકે? પણ આવી વાહિયાત એડવર્ટાઇઝમેન્ટ આપણા જીવનમાં આપણા માથા પર દરરોજ ફેંકાઈ રાખે, એમ ક્યારેય આપણે તર્કબદ્ધ રીતે વિચાર કરતા નથી. એ હસી ખુશ ફેશનના નામે આપણે એ અપનાવી લઈએ છીએ. તો અત્યારે જો આપણે માર્કેટિંગ અથવા એડવર્ટાઇઝમેન્ટને સમજ્યા વગર જો આપણે બધી વસ્તુઓ ખરીદશું, એ પ્રમાણે જીવનશૈલી આપણે અપનાવીશું, તો મુશ્કેલીનો પાર નહીં રહે. અને કોરોનાના કેર એ આપણું જીવનશૈલી કેટલી તકલાદી છે એણે આપણે બતાવી આપ્યું છે. તો હવે પછી આપણે પાછા વળીએ, છતી આંખે કૂવામાં પડવાનું મૂર્ખામી ભર્યું આચરણ આપણે ન કરીએ. આપણા ઋષિમુનિએ બતાવેલ જીવનશૈલી પર એક દ્રષ્ટિપાત કરીએ. સક્ષમ પરિવાર જ ઉન્નત સમાજની નિયતિ છે. સુસંસ્કારી પરિવાર હશે તો એ સમાજ છે એ સંપન્ન, સુખી અને વાસ્તવમાં સુખ શાંતિદાયક હશે.
પરિવારને સંસ્કારી બનાવે છે આપણી જીવનશૈલી. આપણા ઋષિમુનિઓએ પરિવારમાં યમ નિયમનું આચરણ કરવાનું શીખવું છે. આ યમ નિયમ શું છે, જે માટે આપણે આજે પતંજલિ ઋષિકૃત યોગ દર્શનનો આધાર લઈશું. યોગ દર્શનના 4 પાદ છે: સમાધિપાદ, સાધનાપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. આમાંથી સાધનાપાદના અષ્ટાંગ યોગમાંથી યમ અને નિયમ વિશે જે આપેલી માહિતી છે એની ચર્ચા કરીશું. અષ્ટાંગ યોગ સામાન્ય લોકો માટે વિશેષ લાભકારી છે, જેમાં યમ નિયમ આપેલા છે. 5 યમ છે, 5 નિયમ છે. આજે આપણે પરિવારમાં યમનું આચરણ કેવી રીતે કરીશું એ જોશું. અને એ આચરણથી આપણું પરિવાર વાસ્તવમાં સુખી, સંપન્ન અને સંસ્કારમય બનશે. અને તો જ એવો પરિવાર છે એ સમાજમાં માર્ગદર્શન કરશે અને બાકીના સમાજના માણસો છે એ પણ એને અનુસરશે અને સંપૂર્ણ સમાજ છે એ સાચે રસ્તે અને સુખદાયી રસ્તે ચાલશે. અષ્ટાંગ યોગમાં જે 5 યમ આપ્યા છે, એ યમનો મતલબ વ્યક્તિના જીવનનું નિયમન કેમ કરવું, નિયંત્રણ કેમ કરવું. જેવી રીતે યમરાજા જગતનું નિયંત્રણ કરે છે, દુષ્ટોને દંડ અને પુણ્યશાળીને સ્વર્ગ આપે છે, તેમ યમનું કામ છે જીવનને નિયંત્રણ કરવાનું છે. આ 5 યમ માણસનું બીજા સાથે વિસ્તૃત વ્યવહાર કેમ કરવો જોઈએ તેનો બોધ આપે છે. આ 5 યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ 5 યમ છે જે સાર્વભૌમિક વ્રત છે. અહિંસાની વાત કરીએ તો મન, વચન અને કર્મથી હિંસા ન કરવી એને આપણે અહિંસા કહીએ છીએ. દુનિયામાં વેરીને મારી નાખવા અને જ્યારે હિંસામાં છે એ વેરને ત્યાગ કરવાનો શીખવે છે. પશુ, પંખી, પ્રાણી, મનુષ્યને મારવું એ કર્મથી હિંસા છે. જ્યારે કામ અને ક્રોધ, લોભથી થતી હિંસા ખૂબ ઘાતક છે. આપણે કામનાવશ થઈ, લોભવશ થઈ અને ક્રોધથી પણ માણસોની હિંસા કહીએ છીએ. કોઈને કડવા વેણ કહેવા એ પણ હિંસા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં ઘણી વખત અહિંસાની વાત કરે છે. અહિંસાની દ્રઢ સ્થિતિ બનવાથી આપણે ઋષિમુનિઓના ચિત્રો જોઈએ છીએ, એમાં વાઘ, સિંહ, હરણ, મોર, ખિસકોલી, વાનર આ બધા જ એક સાથે એક જ આંગણમાં બધા ફરતા હોય છે. એનું કારણ કે ઋષિઓના મનમાં જે દ્રઢ અહિંસાનો ભાવ ઉત્પન્ન થયો છે, એને કારણે આખું વાયુમંડળ છે અહિંસા મુક્ત થઈ જાય છે, હિંસા મુક્ત થઈ જાય છે. અને એના પ્રતાપે હિંસક પ્રાણીઓ પણ આશ્રમમાં આવવાથી પોતાની હિંસા વૃત્તિ છોડી દેતા હોય છે. આપણે પણ પરિવારમાં જ્યારે રહેતા હોય છે ત્યારે આપણે માત્ર આસપાસના વાતાવરણને પણ અસર કરતા હોય છે. આસપાસમાં જે રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે કીડી મકોડા, પશુ પક્ષી આપણા વાહન નીચે આવી જતા હોય છે. ઘણીવાર આપણે માંસાહાર કરવાથી પણ આપણે અકારણ હિંસા કરતા હોઈએ છીએ. તો આપણે પણ આપણા પરિવારમાં નાની જે કીડી મકોડા છે એની હિંસા ન થાય એનું પણ ધ્યાન રાખતા હોય છે. ઘણીવાર આપણે પણ ટોયલેટમાં કોઈ કીડી ચાલી જતી હોય પાણી નાખી દેતા હોય, આ પણ હિંસા છે. ક્યારેય કોઈ અકારણ હિંસા એ પરિવારમાં ન થાય એવું આપણે આપણા પરિવારને પણ શીખવવું પડે, બાળકોને પણ શીખવવું પડે. આપણે ઘણીવાર રસ્તામાં ક્યારેક પશુ કે પક્ષી આપણા મોટરસાઇકલમાં આવી જાય ત્યારે આપણે એકદમ લાગી આવે છે. હવે આ આધુનિક જગતમાં આપણી દોડધામને કારણે એ લાગણી છે એ આપણી જતી રહી. ઘણીવાર આપણે માણસ રસ્તામાં એક્સિડન્ટને કારણે તરફડતો હોય તો પણ આપણે એને દરકાર કર્યા વગર ચાલી જતા હોય છે. આવું આચરણ છે એ આ આધુનિક જીવન શૈલીના કારણે મનુષ્ય છે એ ધીરે ધીરે અસંવેદનશીલ બનતો જાય છે. સત્ય બીજું યમનું જે છે એ સત્યથી પરિવારમાં કલેશ દૂર થાય છે.
પરસ્પર વિશ્વસનીયતા વધશે અને પરિવાર તૂટતો અટકશે અને સંયુક્ત પરિવાર તરીકે આપણે લાંબો સમય સુધી ટકી રહીશું. આવા પરિવારજનોના સભ્યો જે સત્ય આધારિત સત્યના આચરણ કરીને રહેનારા સભ્યો જ્યારે સમાજમાં ધંધો નોકરી કરતા હશે ત્યારે એ જગ્યામાં પણ એનો પ્રભાવ પ્રસરાવી અને એક સારું એવું ઉદાહરણ પૂરું પાડશે અને સમાજને એ દિશા દર્શન કરવામાં ઉપયોગી થશે. વાણીથી સત્ય બોલવું અને સાંભળવું એ જીવન વ્રત છે. સંસાર તો બદલાતું રહે છે પણ ન બદલાય તે સત્ય છે અને જેને ભગવાન પર પૂરો વિશ્વાસ હોય છે એનું યોગક્ષેમ ભગવાન કરે છે એવું ભગવાને ગીતામાં પણ કીધું છે. મુનકોપનિષદમાં જે પ્રખ્યાત વાક્ય છે સત્યમેવ જયતે નાનૃતામ, એ કહે છે કે સત્યનો જ જય થાય છે, અસત્યનો ક્યારેય નહીં. તો આપણા પરિવારની અંદર આપણે પરસ્પર સત્ય આચરી અને વિશ્વસનીયતા પેદા કરીશું તો આપણો પરિવાર છે એ સુખી બનશે અને ક્યારેય પણ પરિવાર તૂટવાનો પ્રસંગ આવશે નહીં. ત્રીજી વાત છે એ અસ્તેય. અસ્તેય એટલે ચોરી ન કરવી. ચોરીના અભાવને અસ્તેય કહે છે. ભગવાનથી કંઈ છુપાઈ શકતું નથી. ભગવાન બધાના હૃદયમાં વસે છે, તે ભાવ અને અભાવ જાણે છે. માટે આપણે ક્યારેય ચોરીનો આશરો ન લેવો જોઈએ. ચોરી અનેક પ્રકારની હોય છે. કર ચોરી, પરીક્ષામાં ચોરી કરવી, કામ ચોરી. આપણે જ્યાં નોકરી કરતા હોય ત્યાં 8 કલાકનો સમય હોય ને બદલે વહેલા વહી આવતા હોય અથવા 8 કલાક પૂરા બેસતા હોય ને કામ ન કરતા હોય ને કામ ચોરી કહેવાય. વસ્તુની ચોરી, કોઈની હાજરી ન હોય ને આપણે કોઈના ઘરમાંથી વસ્તુ ઉઠાવી લે તો ગમે ત્યાંથી બગીચામાં જઈ અને જો કોઈ હાજર ન હોય ને આપણે ફૂલ તોડી, એ પણ ચોરી જ છે. જે આપણા હકનું નથી અને એ આપણે લઈ એ પરવાનગી વગર એ ચોરી છે. ગણ ચોરી, આપણી ઉપર ઉપકાર કર્યા હોય આપણે ભૂલી જાય એને ગણ ચોરી કહે. પછી ધણ ચોરી પણ કહે. ધણ એટલે ગાયોનું ધણ. પેલા લૂંટારાઓ છે એ ગામનું ધણ ચોરી જતા. અને દાણ ચોરી, આ બધી ચોરી છે. આમાંથી આપણે કેવી રીતે બચી શકીએ એનો પણ આપણે આપણા બાળકોને અને આપણા પરિવારમાં આમાંથી કેટલું આપણે આચરણ કરી જાય આપણા પરિવારમાં એ હંમેશા જોવું જોઈએ અને આમાંથી ક્યાંક શરૂ કરવું જોઈએ. આપણે ધીમે ધીમે કે આમાંથી કઈ વસ્તુ આપણે અત્યારે કરી શકીએ એટલો એનો ખ્યાલ રાખવો. અને આ બધી વસ્તુ અશક્ય નથી. આપણે જો જાગૃત રહી અને આ બધી બાબતોનું ચિંતન કરશું તો ધીરે ધીરે આપણા વ્યવહારમાં પણ આવી શકશે અને આપણે આચરણ કરશું તો આપણા બાળકોમાં સહજ બની જશે. એક વાર્તા તમને કહું. એક પરિવારમાં એક બાપા દરરોજ એક બાળકને વાર્તા કરતા અને બધી વાર્તાને અંતે એક વાક્ય બોલતા કે બેટા ભગવાન છે એ બધું જ જુએ છે, ભલે કોઈ ન હોય પણ કોઈ પણ બાબત આપણે કરીએ એનું ભગવાન નિરીક્ષણ કરે છે. એક દિવસ બાપા અને એ બાળક બંને બહારગામ જવાનું થયું. રસ્તામાં બાળકને ભૂખ લાગે છે. બાપા પાસે કંઈ ખાવાનું હતું નહીં. વચ્ચે એક વાડી આવે છે. આ વાડીમાં એક આંબો ઉભો હતો. આંબાની અંદર સરસ મજાની કેરી હતી. વાડીમાં કોઈ હતું નહીં. બાળક કે મને ભૂખ લાગી. બાપા કે એક કામ કર, તું આંબા ઉપર ચડી જા અને કેરી તોડી લે, અહીં કોઈ છે નહીં. એટલે બાળક ઉપર ચડ્યો એટલે બાપાએ કીધું ભાઈ જરાક ઉપલી ડાળીથી જોજે, કોઈ દેખાતું નથી ને, રસ્તે કોઈ આવતું નથી ને. તો બાળક છે એને જોયું કે રસ્તે કોઈ આવતું નથી પણ એ કે દાદા એ કે આપણે આ કેરી ઉતારશું પણ તમે કીધું તેમ ભગવાન તો બધે છે જ, તો ભગવાન તો જોતો જ છે. તરત બાપાને પણ યાદ આવ્યું કે હું તો એને કહેતો હતો પણ આ દીકરાએ એને ઉતારી લીધું એના મનમાં અને આજે એને પ્રશ્ન કર્યો એટલે એને કીધું કે હવે બેટા તું નીચે ઉતરી જાય, આપણે ચોરી નથી કરી, ભગવાન જુએ છે. અને બંને પાછા રસ્તે ચાલતા થઈ જાય. એટલે આવી રીતે આપણે નાની નાની વસ્તુમાં આપણે લોભાઈને ચોરી કરવાનું આદત છે, અણહકનું લેવાની આદત છે, એ પણ ચોરી છે. આપણે આપણા બાળકોને આપણા પોતાના વ્યવહારથી આ રીતે આપણે એને સંસ્કારિત કરવા જોઈએ, જેનો આગળ જતા સમાજને ખૂબ લાભ થતો હોય છે. બ્રહ્મચર્ય એટલે સંયમિત જીવનશૈલી. માત્ર શારીરિક સંયમ એ જ બ્રહ્મચર્ય નથી, પણ આપણે શબ્દ, રસ, રૂપ, ગંધ એ જે 5 ઇન્દ્રિયો છે એની ઉપર પણ આપણે નિયમન રાખવું જોઈએ. દાખલા તરીકે ભોજનમાં સંયમ. આપણે જ્યારે
સારી વસ્તુ મળે એટલે ગમે એટલી ખાઈ લેવી, આની ઉપર પણ નિયમ એ પણ સંયમ જ છે. મન સહિત ઇન્દ્રિય સમેટી અને ભગવાનમાં લગાડવું તો આપણને ભગવાનનું દર્શન પણ થશે અને જ્ઞાન પણ પ્રાપ્ત થશે. કાન દ્વારા આપણે સાંભળવાનું જ સાંભળવું જોઈએ, આંખ દ્વારા આપણે જે ઈષ્ટ છે એ જ જોવું જોઈએ, વિષયોત્સક દ્રશ્યો ન જોવા જોઈએ. તો આપણું ખરા અર્થમાં બ્રહ્મચર્ય છે. 5મો યમ એટલે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે આવશ્યકતાથી વધુ ચીજ ઘરમાં સંગ્રહ ન કરવો, એ અપરિગ્રહ કહે છે. આજે આપણે જાહેરાતો સાંભળીને, સેલની જાહેરાતો હોય તો ઘણીવાર આપણે એમાં જતા હોય ત્યારે આપણે ઘરમાં વસ્તુ હોય તો પણ વધારાની 2 વસ્તુ લેતા આવતા હોય છે. આવી રીતે અનેક બાબતમાં આપણે સંગ્રહખોરી કરતા હોય છે. જગતની ઘણી સમસ્યા જેવી કે અનાજ, પાણી, મકાન અને ધનની સમસ્યા, આને આપણી સંગ્રહખોરી વૃત્તિને કારણે એ ઊભી થઈ છે. અને સંગ્રહખોરી વૃત્તિને કારણે આપણે માત્ર આપણને જ નહીં પણ સમગ્ર અન્ય સૃષ્ટિને પણ, જીવોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. પર્યાવરણનું પ્રદૂષણ એ આપણી સંગ્રહખોરીનું જ એક પરિણામ છે. આજે આપણે અત્યારના સંજોગોના સંદર્ભમાં જોઈએ તો આ કોરોનાના કપરા કાળમાં પણ આપણે ઓક્સિજનની બોટલોની સંગ્રહખોરી કરી છે, દવાની સંગ્રહખોરી કરી છે, ઇન્જેક્શનની સંગ્રહખોરી કરી છે, અનાજની સંગ્રહખોરી, કપડાં, જૂતા, આ બધી જ આપણી જરૂરિયાત કરતાં જેટલી વધુ સંગ્રહખોરી આપણે કરી છે એ બધું અપરિગ્રહમાં આવે. આને કારણે, સંગ્રહખોરીને કારણે આપણે આપણું જે આર્થિક બજેટ છે એમાં આપણું બધું તંત્ર ખોરવાઈ જતું હોય છે. બજેટમાં ન પરવડે એવી વસ્તુઓ પણ આપણે ઘરમાં લેવા, પરિણામે આપણે ભ્રષ્ટાચાર અથવા ખોટું કરવાનો આપણે એ પ્રયાસ કરવો પડતો હોય છે, અથવા એમાંથી જ ભ્રષ્ટાચાર જન્મતો હોય. તો આપણે આવશ્યકતા પૂરતી જ જો આપણે વસ્તુઓનો સંગ્રહ કરી તો જે અછતની જે સમસ્યાઓ છે જગતમાં, પાણીની, અનાજની, કપડાં, રોટી, મકાન, આ બધું જ છે એ નિવારણ લે છે. ગાંધીજી કહેતા કે આપણી જરૂરિયાત માટે પ્રકૃતિએ પૂરેપૂરો આપ્યું છે, પણ આપણી લોભ વૃત્તિને સંતોષવા માટે, એક વ્યક્તિની લોભની સંતોષવા માટે આખી દુનિયા ઓછી પડે એવું છે. તો મિત્રો, આજે મેં તમને આ જે 5 યમની વાત કરી, એ 5 યમનું આચરણ આપણા પરિવારમાં થશે તો આપણું પરિવાર છે એ સાત્વિક પરિવાર બનશે, અને આપણા પરિવારમાંથી જ આવા સુસંસ્કૃત થયેલા, ઘડતર પામેલા જે સંતાનો છે એ સમાજમાં જશે, ત્યારે સમાજમાં અનેક સારા પરિણામો આપણને મળશે. જેમ શિવાજી મહારાજ, જીજા માતાએ એક શિવાજી મહારાજનો જન્મ આપી અને સમાજની, દેશની સ્થિતિ બદલી નાખી, એમ આપણું પરિવાર સાત્વિક પરિવાર બનશે તો આપણે ત્યાં પણ અનેક આવા માણસો છે નિર્માણ પામશે. તો આપણે આપણા જીવનમાં આ યમોનું આચરણ કેટલું થઈ શકે એ માટે પ્રયાસરત રહી આજના કોરોના કાળમાં આપ સૌ સુરક્ષિત રહો, સ્વસ્થ, આપનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. કાર્યક્રમમાં ભાગ લેનાર સ્વયંસેવકો તેમજ પરિવાર સભ્યો કલ્યાણ મંત્ર સાથે કરીએ, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થશે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ.